ગાંધીધામ તાલુકાના કિરાણા ગામમાં ગૌવંશની હત્યાનો ગંભીર ગુનો બહાર આવ્યો છે, જેમાં એક પુરુષ અને બે મહિલા સહિત 3 આરોપીઓને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા છે। તારીખ 26ના પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજીયાની ટીમે 100 ચોરસવાર વિસ્તાર ખાતે આવેલા સબીર નુરમામદ માણેકના રહેણાંક મકાન પર દરોરો પાડ્યો હતો। તપાસ દરમિયાન આરોપી સબીર માણેક, તેની પત્ની શેરબાનુ અને તેની બહેન ફાતમાબેન ત્રણેયે મળી પોતાના ઘર આગળથી પસાર થતા ગૌવંશને ખેંચી ઘરમાં લઈ જઈ કુહાડી અને છરી વડે તેની હત્યા કરેલી હોવાનું બહાર આવ્યું। સ્થળ પરથી ગૌવંશના શરીરના ભાગો અને ફ્રિજમાં રાખેલા ગૌવંશના માંસના કોથળા મળી આવ્યા હતા। પશુ ચિકિત્સકની હાજરીમાં લેવામાં આવેલા નમૂનાઓના પરીક્ષણ માટે મોકલી અપાયા છે। પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે।